ગુજરાતમાં એક પછી એક બની રહેલી દુર્ઘટનાઓમાં અનેક બાળકો મોતને ભેટી રહ્યા છે અને આમ છતાં શાળાઓ તમામ નિયમોને નેવે મૂકીને ભૂલકાઓના જીવ જોખમમાં મૂકતા ખચકાતા નથી અને આવી જ ગંભીર બેદરકારી સામે આવી છે આણંદમાંથી સામે આવેલા આ દ્રશ્યોએ ફરી એકવાર શાળામાં ભૂલકાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં એક આઈસરમાં ઘેટા બકરાની જેમ બાળકો ભરવામાં આવ્યા અને બાળકોને આ પ્રકારે આઈસરમાં ભરી તેમને કરાવવામાં આવ્યો જોખમી પ્રવાસ। જ્યાં પેટલાદના પાટગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ 143 જેટલા બાળકોને વડતાલ અને વિદ્યાનગરમાં પ્રવાસ કરાવ્યો, પરંતુ મોટી વાત એ છે કે કમર્શિયલ વાહનમાં પ્રવાસ અંગે ઉપલા સ્તરે કોઈ જાણ નહોતી કરાઈ। મતલબ કે મંજૂરી વિના જ શાળાએ બાળકોને આ રીતે પ્રવાસ કરાવ્યો। TV9 બાળકોના આવા જોખમી પ્રવાસ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો તો તંત્ર દોડતું થયું। TV9ના આ અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે અને અહેવાલ બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્યને સમગ્ર મામલે 2 દિવસની અંદર ખુલાસો આપવા આદેશ આપ્યો છે। આચાર્ય પાસેથી બાળકોને કોની મંજૂરીથી પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા તેમજ કેટલા વિદ્યાર્થી અને શિક્ષકો તેમાં જોડાયા હતા તેની વિગતો માંગવામાં આવી છે। શાળાના આચાર્યનું કહેવું છે કે નાના પ્રવાસ માટે તાલુકામાં જાણ કરવાની હોય છે અને તેમણે જાણ કરી હતી, જોકે બાળકોને આઈસરમાં લઈ જવાઈ રહ્યા છે તેવું જણાવવામાં નહોતું આવ્યું। લગભગ મોટો પ્રવાસ હોય નજીકમાં જઈએ છે તો અમને જાણ કરવાની હોય છે તાલુકામાં। આપના દ્વારા જાણ થયેલી ખરી? સાહેબને અમે ખાલી મેસેજથી જાણ કરી। અચ્છા, તો સરે શું પરમિશન આપેલી કે ટેમ્પામાં લઈ જાઓ? ના, ટેમ્પાની વાત સાહેબે નથી। બાળકોને અમે આઈસરમાં લઈ ગયા હતા પણ અમને બંધ બોડી છે એવું કીધું હતું અને હું શાળામાં બીજી શિફ્ટમાં આવું છું અને જે તે શિક્ષકો સાથે ગયા હતા, મને ખ્યાલ નથી કે આ કેટલું બોડી બંધ હતી કે વ્યવસ્થિત હતું કે નહીં, અને છતાં અમે માફી માગીએ છીએ। બાળકોને કોઈ નુકસાન કરવાનો અમારો હેતુ નહોતો, બાળકો વધુમાં વધુ જોડાય અંદર એટલો જ અમારો હેતુ હતો। બીજી તરફ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસરિયાએ તપાસના આદેશ આપ્યા છે। શિક્ષણ પ્રધાને નિયામકને તપાસ કરવા સૂચના આપી અને કહ્યું કે આ પ્રકારની બેદરકારી ક્યારેય નહીં ચલાવી લેવાય। તપાસ બાદ જે તે શાળાના આચાર્ય સામે કાર્યવાહી થશે। સાથે ગુજરાતમાં તમામ ટીઈઓ અને પ્રિન્સિપાલને પ્રવાસ બાબતે સૂચનાઓ આપવામાં આવશે। આવા ખુલ્લા ટેમ્પા, ખુલ્લી જગ્યામાં કે ખુલ્લા આઈસરમાં બાળકોને લઈ જવા હિતાવહ નથી। તો આ એક પ્રકારની પ્રભુ કૃપાએ કોઈ દુર્ઘટના ઘટી નથી, પણ આપણે દુર્ઘટના ઘટવાની રાહ જોવી એવું કરવું જોઈએ। તો એ પહેલાં પાણી આવે એ પહેલાં પાળ બાંધવી જોઈએ। તો હવે કોઈ પણ શાળા આમને પણ તપાસ માટે મૂક્યું છે મેં, એમને પણ શોકોદની નોટિસ વગેરે જે નિયમ પ્રમાણે થતું હશે નિયામકશ્રીને મેં સૂચના। જોકે ખરેખર પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી તેને લઈને પણ સવાલો તો ઉઠી જ રહ્યા છે, કારણ કે એક તરફ આચાર્ય જણાવી રહ્યા છે કે 143 વિદ્યાર્થીઓ ગયા હતા, પરંતુ મંજૂરી પત્રમાં તેમજ જે જગ્યાએ મુલાકાત લીધી ત્યાં 129 વિદ્યાર્થીઓનો જ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે શાળા કેટલી બેધ્યાન છે તેની સાબિતી આ પુરાવા જ આપી રહ્યા છે।